દિયોદર કોંગ્રેસની જાહેર સભામાં તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખનું નિવેદન। દિયોદર વિધાનસભા બેઠક પર શિવાભાઈ ભુરિયાને ટિકિટ ફાઇનલ હોવાનું આપ્યું નિવેદન। બીજા કોઈ કાર્યકરો ગમે તે કરે, દિલ્હી જવું હોય તો દિલ્હી જાય, બાકી બધા ખાંડ ખાઈ, કહી આપ્યું નિવેદન। તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બળવંતજી ઠાકોરે આપ્યું નિવેદન। અને બીજા શંકર ભગવાનની આશાએ બન્યું છે અને બીજા આગેવાનોની એક પ્રતિજ્ઞા અને તમારા બધાના વિશ્વાસથી બન્યો છે અને ટિકિટ તો કદાચ શિવાભાઈ ભુરિયાની જ આવશે એવી પણ થોડીક હું ખાતરી આનો છું। બીજા બધા ખાંડ ખાઈને એને જે કરવું એ કરે, બરોબર। હું કાયમ કહેતો આવ્યો છું કે ટિકિટ તો ભાઈ શિવાભાઈ ભુરિયાની જ છે। જાને દિલ્હી જાવ, રાહુલ ગાંધી પાસે જાવ તો રાહુલ ગાંધી પાસે જાવ, સોનિયાજી પાસે જાવ, બરોબર। બાકી ટિકિટ એની ફાઇનલ જેવી જ છે। અને આટલું કઈ હું વિનવી, જય ભારત।